કંટાળ્યા છો? મોટા ભાગના જમવા જતા રહ્યા આપણે જય બોલે એ અગરનાથ ભગવાનની બોલશો ને બધા? જેટલા બેઠા છો એટલા તો બોલશો ને. બોલો અગરનાથ ભગવાન કી જય. આપણા આજના આ ઓગળ તાલુકાના વિજય વિશ્વાસ સંમેલન અને આભાર દર્શન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણને સૌને જેના 12 માસ આશીર્વાદ મળે છે એવા દેવ દરબાર જાગીર મન 1008 પૂજ્ય બળદેવનાથ બાપા, પૂજ્ય દાસ બાપુ, અન્ય સંતગણ, આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ અને અમે વર્ષોથી છેલ્લા 25 વર્ષથી આખા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન રાત દિવસ મહેનત કરીને કરીએ છીએ એવા અમારા પરમ મિત્ર વસંતભાઈ પુરોહિત, સૌ સન્માનની આગેવાનો, મિત્રો, મોદી સાહેબે આપણને નવો તાલુકો આપ્યો અને એ પણ ઓગણનાથ ભગવાનના નામથી આપ્યો. અને પહેલો તાલુકો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે અને ભગવાનના નામથી તાલુકો બન્યો હોય તો આપણે તો બધા સનાતન ધર્મના માનીએ છીએ. સનાતન ધર્મ એ આપણી સંસ્કૃતિ છે. તો એના પહેલી તાલુકા પંચાયત ભાજપની બને એમાં ભગવો લેરાય, પૂજ્ય બળદેવનાથ બાપાના આશીર્વાદ મળે અને એના પહેલા પ્રમુખ એક શિક્ષિત આગેવાન, આમ તો મારા મિત્ર છે, કોઈ મહિનો એવો નહીં હોય કે પોતાની શિક્ષકોની ટીમ કોઈ મારી પાસે આવે, કોઈ તમારે સંજયભાઈ પાસે જાય, એવા દશરથજી ઠાકોરના ધર્મપત્ની અને પ્રતાપજીના દીકરી છે એવા ગીતાબેન ઠાકોર બને, એના પહેલા પ્રમુખ બને. એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને ઉપપ્રમુખ અમારા જલારામ બાપાના ભગત અચરજભાઈ તો છે નહીં પણ નિરંજનભાઈ, એમના ધર્મપત્ની ભારતીબેન, અધ્યક્ષ તરીકે સિદ્ધરાજસિંહ વાઘેલા, પ્રકાશભાઈ, શૈલેષભાઈ, આ પાંચે આગેવાનોને બાપુની હાજરીમાં હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. મિત્રો, સામાન્ય ઘટના નથી. તાલુકો નવો બને, ઓગણનાથ ભગવાનના નામથી બને, એમના આશીર્વાદથી તાલુકા પંચાયત બને અને એ તાલુકા પંચાયત પહેલી તાલુકા પંચાયત એના પહેલા પ્રમુખ આપણે બનીએ, પહેલા ઉપપ્રમુખ બનીએ, પહેલા કારોબારી અધ્યક્ષ બનીએ, દંડક બનીએ, પક્ષના નેતા બનીએ. આ ઐતિહાસિક ઘટના છે. વર્ષો સુધી આ બધું કોણ ક્યારે કોઈ તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવશે ને ફરી પાછું એ પ્રમુખો બનશે ને અંદર જશે ને નવા ટીડીઓ આવશે. આ તમારું કાયમી યાદગીરી રહેશે. એટલે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું. દશરથજી ઘણી વખત અમારા શિક્ષક મિત્રો સાથે આવે, સાહેબ આટલું ટીડીઓને ફોન કરો નાટકું. હવે તો અમે તો છૂટા કાકા, હવે બધું અમારે તમને કેવું પડશે, બરાબર ને જયરામભાઈ? એટલે શિક્ષકો જ્યારે નાનું નાનું કામ લઈને આવે, તાલુકા પંચાયતમાં ધક્કો ખાઈને પાછા આવે, જિલ્લા પંચાયતમાં ધક્કો ખાઈને પાછા આવે, એમને ખબર કે ભારતસિંહ પાસે જઈશું અથવા તો સંજયભાઈ પાસે જઈશું ને તો સોનકરીની એમને મદદ થશે, એમની અપેક્ષા પ્રમાણે મદદ થશે. પણ હવે ચિંતા ના કરતો, જિલ્લામાં આપણા એવા જ શિક્ષિત આગેવાન જિલ્લા પંચાયતમાં બેઠા છે, તમે ક્યાંકથી ધક્કો ખાઈને પાછા આવશો ને તો જશો તોય મદદ થશે. અને હવે તમારે રોડ મેપ તૈયાર કરવો પડે. જેમ કીર્તિસિંહ શિક્ષણ મંત્રી હતા તો એ વખતે ઢગલાબંધ આખા ગુજરાતમાં નવા શૈક્ષણિક સંકુલો મંજૂર કર્યા હતા. તો હવે તમને ગ્રાન્ટ ઢગલાબંધ આવશે.